હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 5નું કોર્પોરેટ એકાઉન્ટિંગ 1. એમાં આપણે યુનિટ નંબર 3 છે મૂડી ઘટાડો છે એ જોઈ રહ્યા છીએ. આજે આપણે એમાં દાખલો નંબર 34 BS શાહનો જોવાનો છે. ઘણા બધા પોઈન્ટ દાખલામાં નવા છે, બરાબર છે, આપણે જોવાના છે. શું કહેવા માગે છે તો કે નેહાલી લિમિટેડનું તારીખ 31/3/2019ના રોજનું પાકું સરવૈયું આપેલું છે આપણને. વિગત નોંધ રૂપિયા. એમાં પહેલાં ઇક્વિટી અને જવાબદારીઓમાં શેર હોલ્ડરના ભંડોળો, એમાં શેર મૂડી આપી છે 10નો તેવા પૂરા ભરપાઈ શેર, 8% પ્રેફરન્સ શેર, દરેક ₹100નો પૂરા ભરપાઈ તેવા. બિનચાલુ દેવા જવાબદારીમાં આપણને લાંબા ગાળાના ઉછીના નાણાં, એમાં 10%ના ડિબેન્ચર્સ આપ્યા છે. ચાલુ દેવામાં આપણને વેપારી દેવા, લેણદારો અને અન્ય ચાલુ દેવામાં ડિબેન્ચર પર ચૂકવેલ વ્યાજ આપેલું છે. મિલકતોમાં આપણને બિનચાલુ મિલકતોમાં કાયમી મિલકતોમાં દ્રશ્ય મિલકતો આપી છે, ફ્રીહોલ્ડ પ્રોપર્ટી અને પ્લાન્ટ. અદ્રશ્ય મિલકતોમાં પાઘડી પેટર્ન્સ આપી છે, બિનચાલુ રોકાણો આપ્યા છે. અન્ય બિનચાલુ મિલકતોમાં પ્રાથમિક ખર્ચા આપેલા છે. ચાલુ મિલકતોમાં આપણને માલ સામગ્રી, સ્ટોક અને વેપારી લેણામાં દેવાદારો આપેલા છે. વધારાની માહિતીની વાત કરી લઈએ તો ટ્રિબ્યુનલે મૂડી ઘટાડાની નીચેની યોજના મંજૂર કરી છે. પ્રેફરન્સ શેર શેરદીઠ ₹70 સુધી ઘટાડવાના છે. ઇક્વિટી શેર શેરદીઠ ₹5થી ઘટાડવાના છે. ડિબેન્ચર હોલ્ડરો તેમનું ચઢેલું વ્યાજ જતું કરવા સંમત થયા. ડિબેન્ચર હોલ્ડરો તેમના ડિબેન્ચરની અંશતઃ ચૂકવણી પેટે ફ્રી હોલ્ડ મિલકતોનો અમુક ભાગ ₹2,88,000ની કિંમતે લેવા સંમત થયા, જેનું ચોપડે મૂલ્ય ₹2,40,000 હતું. બાકીની ફ્રી હોલ્ડ પ્રોપર્ટીનું મૂલ્ય ₹7,68,000 આંકવામાં આવ્યું છે. રોકાણો ₹2,40,000માં વેચવામાં આવ્યા. છેલ્લા 3 વર્ષનું પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ બાકી છે. પ્રેફરન્સ શેર હોલ્ડરો અડધું ડિવિડન્ડ જતું કરવા સંમત થયા. બાકીનું ડિવિડન્ડ દરેક ₹5નો એવા પૂર્ણ ભરપાઈ ઇક્વિટી શેરમાં ચૂકવવાનું છે. અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવાની છે. પુનઃરચના ખર્ચ 18,400 થયો છે. મૂડી ઘટાડા ખાતે રહેલી બાકીઓનો ઉપયોગ પ્લાન્ટ અને સ્ટોકની કિંમત તેમની ચોપડે બાકીના પ્રમાણમાં ઘટાડવા માટે કરવાનો છે. ઉપરોક્ત યોજનાની અસર આપતી જરૂરી આમનોંધ તમારે પસાર કરવાની છે અને તેમાંથી પરિણમતું પાકું સરવૈયું તમારે આપવાનું છે, બરાબર છે. એટલે કે આપણે પાકું સરવૈયું અને આમનોંધ તૈયાર કરવાની છે, પણ સાથે સાથે આપણે એક બીજી વસ્તુ તૈયાર કરશું, એ છે મૂડી ઘટાડા ખાતું અથવા તો મૂડી ઘટાડા ભંડોળ ખાતું, બરાબર છે. તો અમે ઓલરેડી 2 વસ્તુ બનાવી લીધી છે, મૂડી ઘટાડા ભંડોળ ખાતું અને પાકું સરવૈયું. પાકા સરવૈયામાં થોડીક બાબતો લખી નાખી છે, બરાબર છે. ચાલો તો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ શું આપ્યું છે તો કે આપણને છે એ અહીંયા વધારાની માહિતી છે, તો વધારાની માહિતી જ આપણે દાખલો સ્ટાર્ટ કરવાનો છે, બરાબર છે. તો પ્રેફરન્સ શેર શેરદીઠ ₹70થી ઘટાડવાના છે અને ઇક્વિટી શેર શેરદીઠ ₹5થી ઘટાડવાના છે, બરાબર છે. તો પહેલાં આપણે પ્રેફરન્સ શેર 70 સુધી ઘટાડવાના છે. સુધી ઘટાડવાના છે એટલે 70ના આંકડા સુધી આપણે લઈ જવાનું છે ઘટાડાને. ઘટાડીને કેટલું કરી નાખવાનું છે? ₹70. એટલે ઘટાડો કેટલાનો થશે? ₹30, બરાબર છે. ₹100ની આપણને ₹100નો આપણને શું આપ્યો છે? પ્રેફરન્સ શેર આપ્યો છે. એમાં એને કીધું છે કે ભાઈ 70 સુધી ઘટાડવાનું છે. 70 સુધી ઘટાડવાનું છે એટલે એનો ભાવ કેટલો રાખવાનો છે? ₹70 રાખવાનો છે, બરાબર. તો ઘટીને કેટલો થઈ જશે તો કે 4,32,000 ટોટલ છે, એને ભાગ્યા 100 કરીએ એટલે 4,320 શેર થશે અને ₹30 આપણે બધેમાં ઘટાડી નાખીએ એટલે ₹1,29,600 આપણે ઘટાડવાના થશે. તો અહીં લખશું આપણે. હવે ઘટાડો થાય છે તો આપણે મૂડી ઘટાડા ખાતે શું કરશું? જમા. શું કામ સર? તો કે પ્રેફરન્સ શેરમાં ઘટાડો થાય છે, આપણે માલિકો ઘટે છે, નફો આપણે ઓછા લોકોને ફાળવવો પડશે, બરાબર છે. બજારમાંથી નાણું આપણું પાછું આવી જશે. તો અહીંયા આપણે પ્રેફરન્સ શેર મૂડી ખાતે કેટલા ઘટાડો કર્યો છે તો કે 1,29,600. સાથે સાથે બીજો હવાલો પણ જોઈ લઈએ કે ભાઈ ઇક્વિટી શેર શેરદીઠ ₹5થી ઘટાડવાના છે. એટલે કે 5થી એટલે ₹5 ઘટાડવાના છે. જેટલા હોય એટલા એમાંથી ₹5 ઘટાડી નાખવાના છે. પણ દરેક ₹10નો તેવા જ પૂર્ણ ભરપાઈ શેર આપ્યા છે. ₹10નો જ શેર આપ્યો છે, બરાબર. ₹5 આપણે ઘટાડવાના છે એટલે ટૂંકમાં આપણે કિંમત કેટલી થઈ જશે તો કે અડધી થઈ જશે. તો 17,28,000 છે, એને ભાગ્યા 2 તો 8,64,000 આપણી શું થઈ જશે? કિંમત થઈ જશે. તો અહીંયા હું ઇક્વિટી શેર મૂડી ખાતે એમાં પણ ઘટાડો થશે. કેટલાનો થશે તો કે 8,64,000નો થશે. મૂડી ઘટાડા ખાતે જમા 8,64,000, બરાબર. 2 વસ્તુ આપણે જોઈએ. પ્રેફરન્સ શેરમાં ઘટાડો કર્યો, ઇક્વિટી શેરમાં પણ ઘટાડો કર્યો. હવે આપણે શું કરવાનું છે તો કે હવે એની આપણે એક આમનોંધ લખી નાખીએ.
બરાબર. તો આમ નોંધ માટે મેં આજ વખતે સ્ટ્રક્ચર આખું બનાવ્યું છે, બરાબર છે, જેથી કરીને ખીચડી ના લાગે. તો પેલી આમ નોંધ થશે આપણે જે છે પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેરમાં ઘટાડો કરી અને ઘટાડો ક્યાં લઈ જશું? મૂડી ઘટાડા ખાતે. તો અહીંયા આપણે જે છે એ પેલી આમ નોંધ શું થશે તો કે ઇક્વિટી શેર ખાતે ઉધાર, પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર. શું કામ કે ભાઈ હવે એમાં ઘટાડો થયો છે એટલે આપણે એની ક્રોસ એન્ટ્રી આપવી પડે, કારણ કે શેર મૂડીની જેમાં બાકી હોય તો આપણે ઉધાર આપી દેશું. અને તે કોના ખાતે ક્યાં લઈ ગયા હતા? કે મૂડી ઘટાડા ખાતે. તો અહીંયા મૂડી ઘટાડા ખાતામાં જમા બાજુ, તો તે મૂડી ઘટાડા ખાતે કેટલા રૂપિયા હતા? કે ઇક્વિટી શેર હતા 8,64,000ના, પ્રેફરન્સ શેર હતા 1,29,600ના, અને બેયને પ્લસ કરીએ તો ટોટલ 9,93,600. સર અમે આમ નોંધ બંને અલગ અલગ કરીએ તો ચાલે? એકદમ ચાલે, 100% ચાલે. અને સાથે કરો, બરાબર. આની સાથે એક ત્રીજા નંબરનો હવાલો પણ તમે એડ કરીને લખી શકો કે ભાઈ ડિબેન્ચર હોલ્ડરોએ સાથે છે એનું વ્યાજ જતું કરે છે, તો એની આમ નોંધ પણ તમે સાથે જ લખી શકો છો, બરાબર છે. એમાં કાંઈ ખોટું પડશે નહીં, બરાબર. તમે અલગ પણ લખી શકો, સાથે પણ લખી શકો. ચાલો, તો આ પેલી આમ નોંધ અને બે આપણા હવાલા છે એ થઈ ગયા. ત્રીજો હવાલો કીધો છે કે ભાઈ ડિબેન્ચર હોલ્ડરો તેમનું ચઢેલું વ્યાજ જતું કરવા સંમત થયા. ડિબેન્ચર હોલ્ડરો એનું વ્યાજ જતું કરે તો ડિબેન્ચર વ્યાજ છે એ આપણું દેવું છે, દેવામાં ઘટાડો થાય, આપણને ફાયદો થાય, તો મૂડી ઘટાડા ખાતે જમા. તો અહીંયા આપણે લખશું ડિબેન્ચર વ્યાજ ખાતે. ડિબેન્ચર વ્યાજ છે કેટલું? બરાબર, જતું કરવા સંમત તો થયા. તો ડિબેન્ચર પર ચઢેલ વ્યાજ આપણને પાકા સરવૈયામાં આપેલું છે. કેટલું છે? તો કે 41,400. એટલે 41,400 એ શું કરશે? જતું કરી દેશે. તો અહીં લખશું 41,400 જતું કરશે. એની આમ નોંધ થશે. બીજી આમ નોંધ શું થશે? તો કે મૂડી ઘટાડા ખાતે જમા, ડિબેન્ચર વ્યાજ ખાતે ઉધાર. તો અહીં લખશું આપણે ડિબેન્ચર વ્યાજ ખાતે ઉધાર, તે કેના ખાતે? મૂડી ઘટાડા ખાતે. આમાં વધારાની માહિતીમાં બાજે કે બીજી કોઈ વસ્તુની જરૂર નથી, બરાબર છે. તમે માત્ર આમ નોંધ છે એ લખી નાખશો એટલે હાલશે. 41,400, 41,400, બરાબર છે. ચાલો, પછી ત્રીજા નંબરમાં આ આમ નોંધનું કામ થઈ ગયું. પછી 3 વસ્તુ થઈ ગઈ આપણી ચોથા નંબરમાં કે ભાઈ ડિબેન્ચર હોલ્ડરો તેમના ડિબેન્ચરની અંશતઃ ચૂકવણી પેટે ફ્રી હોલ્ડ મિલકતોનો અમુક ભાગ 2,88,000ની કિંમતે લેવા સંમત થયા. હવે ડિબેન્ચર હોલ્ડરો છે એ શું કરે છે? તો કે ભાઈ ડિબેન્ચર છે આપણી પાસે, બરાબર છે. હવે ડિબેન્ચર છે એની સામે 2,88,000ની શું લઈ લે છે? મિલકતો લઈ લે છે. અને એમ કહે કે ભાઈ હવે તમે 2,88,000 જેટલા છે એ શું કરશું? તો કે ડિબેન્ચર તમે માંડી વાળજો, બરાબર છે. હવે અમે ડિબેન્ચરની સામે શું લઈ લીધું છે? મિલકતો તમારી લઈ લઈ છે, બરાબર છે. તો સામે આપણે મિલકતો આપી દઈ છે. તો અહીંયા આપણે આમ નોંધ કરશું. પહેલાં આમ નોંધ કરીએ અને પછી આપણે જે છે એ વધારે ડિટેલમાં સમજીએ. પહેલાં શું થાય છે? તો કે આપણા ડિબેન્ચર જાય છે, તો અહીં લખશું આપણે ડિબેન્ચર ખાતે ઉધાર. ડિબેન્ચર ખાતે ઉધાર કેટલા? તો કે કેટલા રૂપિયાની મિલકતી લઈ લઈએ છે? તો કે 2,88,000ની મિલકત લઈ લઈએ છે. તો અહીંયા આપણે ડિબેન્ચર ખાતે ઉધાર કરી નાખશું 2,88,000. એટલે કે 2,88,000 ડિબેન્ચર હવે આપણે જે છે એ બોલતા નથી, બરાબર. એટલે કે ડિબેન્ચર હોલ્ડર એટલા છૂટા થઈ ગયા 2,88,000 જેટલા, બરાબર છે. હવે એને શું કીધું છે આગળ? તો કે આપણે મિલકત તો આપી દીધી, પણ મિલકતની જે કિંમત હતી 2,88,000 જે મિલકતની કિંમત હતી એ ખરેખર ચોપડે કિંમત કેટલી હતી? 2,40,000. એટલે કે આપણે જે મિલકત અહીંયા ફ્રી હોલ્ડ મિલકતો બોલતી હતી, ફ્રી હોલ્ડ પ્રોપર્ટી બોલતી હતી, કેટલી હતી? 8,64,000. પણ આપણે જે 2,88,000 દીધા એને ખરેખર વેલ્યુ આપણી ચોપડે કેટલી લખેલી હતી? તો કે ખરેખર સર એની ખાલી 2,40,000 જ લખેલી હતી, બરાબર. તો આપણે આપણા મનમાં શું હોય? તો કે આપણે મિલકતો કેટલા રૂપિયાની દીધી? તો કે તે ફ્રી હોલ્ડ
પ્રોપર્ટી ખાતે આપણે શું હોય મનમાં કે ભાઈ મેં કેટલાનું દીધું તો કે 2,40,000નું. મેં કેટલાની પ્રોપર્ટી દીધી 2,40,000ની, પણ બજાર મૂલ્ય એનું વધારે હતું. એટલે જે બજાર મૂલ્ય વધારે હોય તો આપણા માટે શું છે? ફાયદો છે. અને ફાયદો હોય તો આપણે શું કરીએ? ફાયદો હોય તો મૂડી ઘટાડા ખાતે શું કરીએ? જમા કરીએ. તો અહીંયા આપણે લખશું તે મૂડી ઘટાડા ખાતે. કેટલા? તો કે જે વધારાની રકમ છે 2,88,000, એમાંથી 2,40,000 ચોપડે કિંમત હતી, તો જે 39,000 વધી એ શું આવશે? મૂડી ઘટાડા ખાતે 39,000. તો અહીંયા આવશે ફ્રી હોલ્ડ મિલકતોનો વધારો. મિલકતો છે, પ્રોપર્ટી છે. ઓકે, કેટલા છે? તો કે 39,000. સમજાણું? શું થયું? તો કે આપણે જે ડિબેન્ચર હોલ્ડરોને સામે મિલકતો આપી ને, મિલકતો એને 2,88,000માં લીધી, એટલે એટલા ડિબેન્ચર હોલ્ડરો આપણા ઓછા થયા. બરાબર? એટલા ડિબેન્ચર આપણા ઓછા થયા. પણ એની સામે આપણે મિલકતો આપી કેટલા નહીં? તો કે ચોપડે કિંમત હતી 2,40,000, પણ એની બજાર કિંમત કેટલી થઈ ગઈ હતી? 39,000. એટલે 39,000 આપણે મૂડી ઘટાડા ખાતે લખવા પડે. તો મૂડી ઘટાડા ખાતે પણ 39,000 લખી નાખ્યા. આગળ વધી. બાકીની ફ્રી હોલ્ડ પ્રોપર્ટીનું મૂલ્ય 7,68,000 આંકવામાં આવ્યું. બાકીની ફ્રી હોલ્ડ પ્રોપર્ટી. હવે બાકીની આપણી પાસે કેટલી વધી? તો કે બાકીની સર આપણી પાસે પહેલાં ફ્રી હોલ્ડ પ્રોપર્ટી હતી 8,64,000ની. એમાંથી ચોપડે કિંમતની જ વાત કરી લઈએ તો ચોપડે કિંમતમાં આપણે કેટલી આપી? તો કે 2,40,000ની ડિબેન્ચર હોલ્ડરોને આપી દીધી. તો 6,24,000ની વધી મારી પાસે ફ્રી હોલ્ડ પ્રોપર્ટી ચોપડે કિંમત. બરાબર? અને એને એમ કીધું છે કે હવે આ જે 6,24,000 છે ને, એની માર્કેટ વેલ્યુ કેટલી થઈ ગઈ? તો કે 7,68,000. બાકીની છે મારી પાસે 6,24,000. હવે એની ફ્રી હોલ્ડ પ્રોપર્ટીનું મૂલ્ય કેટલું થઈ ગયું? 7,68,000. એટલે કે વધારો કેટલો થયો? 7,68,000 માઇનસ કરીએ તો 1,44,000નો મારી બાકીની ફ્રી હોલ્ડ પ્રોપર્ટીમાં વધારો થયો. હવે મારી મિલકતમાં વધારો થાય તો હું શું કરું? તો કે હું મૂડી ઘટાડા ખાતે જમા કરું. મને ફાયદો છે. તો અહીંયા હું ફ્રી હોલ્ડ પ્રોપર્ટી ખાતે જે વધારે મારી પાસે આવ્યા 1,44,000 એ હું અહીંયા લખી નાખીશ. આના અથવામાં તમારે બંને પ્રોપર્ટી સાથે જે તમારે વધારો લખવો હોય, બરાબર? આ જે 39,000 પહેલાં આવ્યો આ પૈકી 2,40,000 હતા તમારી પાસે, એમાં જે 39,000નો વધારો આવ્યો અને 1,44,000 આ વધારો આવ્યો બરાબર? આ બંને તમારે સાથે લખવો હોય તો પણ તમે લખી શકો. બરાબર? આમાં તમને કન્ફ્યુઝન થતું હોય તો 1,92,000 ટોટલ તમે છે એ અહીંયા મૂકી શકો. બરાબર? અહીંયા તમે ટોટલ મૂકી શકો. પણ આ તો આપણે આમ નોંધ અલગ અલગ કરવાની છે બંનેની, એટલે આપણે જે છે અહીંયા નોંધ પણ અલગ અલગ કરી. હવે આની આમ નોંધ કરશું આપણે. બરાબર છે? જે મિલકતમાં વધારો થઈ ગયો આપણે ફ્રી હોલ્ડ પ્રોપર્ટીમાં, તો વધારો થાય તો શું થાય? તો કે મિલકતમાં વધારો થયો એટલે મિલકત ખાતે, એટલે કે ફ્રી હોલ્ડ પ્રોપર્ટી ખાતે ઉધાર. અને તે કોના ખાતે? તો કે મૂડી ઘટાડા ખાતે. કેટલાનો વધારો થયો? તો કે 1,44,000નો. બરાબર છે? આગળ વધીએ. પછી છે બાકીની ફ્રી હોલ્ડ પ્રોપર્ટી. આ થઈ ગયું. પછી છે રોકાણો 2,40,000માં વેચવામાં આવ્યા. તો રોકાણોની ખરેખર કિંમત કેટલી હતી? તો કે રોકાણો હતા આપણી પાસે 1,72,800 અને 2,40,000માં વેચ્યા. તો આપણે ફાયદો કરીને વેચીએ છીએ. બરાબર? તો અહીંયા આપણે ફાયદો કરીને વેચીએ તો અહીંયા આપણે 5મા નંબરમાં મિલકતોમાં વેચાણ. બરાબર? મિલકતનું વેચાણ થાય તો બેંક ખાતે આપણી પાસે પૈસા આવશે. તો અહીં લખશું આપણે બેંક ખાતે ઉધાર. બરાબર? કેટલા આવશે? તો કે 2,40,000માં વેચાશે. બરાબર? તો અહીંયા આપણે 2,40,000 બેંક ખાતે ઉધાર. હવે એમાં બે વસ્તુ સમાયેલી છે. એક આપણો પ્રોફિટ છે અને એક આપણા રોકાણો, એનું જે પ્રાઇસ છે એ છે. બરાબર? તો રોકાણો આપણા કેટલા છે? તો કે 1,72,800. અહીં લખશું તે બિનચાલુ રોકાણો ખાતે. કેટલા છે? તો કે 1,72,800. તો જમા થશે
1,72,800. સર જમા કેમ? તો કે ભાઈ રોકાણો છે એની બાકી ઉધાર હોય, બરાબર. આપણે વેચાણ કર્યું તો એની ક્રોસ એન્ટ્રી રોકાણો ખાતે જમા, બરાબર. પૈસા આવશે એટલે બેંક ખાતે ઉધાર. અને પ્રોફિટ હશે એને ક્યાં લઈ જશું? તો કે પ્રોફિટને સર આપણે મૂડી ઘટાડા ખાતે લઈ જશું, બરાબર. તો તે મૂડી ઘટાડા ખાતે કેટલા? તો કે 2,40,000 માંથી 1,72,800 માઇનસ એટલે 67,200 આપણે મૂડી ઘટાડા ખાતે લઈ જશું, બરાબર. તો મૂડી ઘટાડા ખાતામાં આપણે લખી નાખશું રોકાણો ખાતે, અથવા તો રોકાણ વેચાણ નફો, અથવા તો રોકાણો ખાતે તમે લખી નાખો તો પણ ચાલશે. 67,200 અથવા તો રોકાણ વેચાણ ઉપજ, બરાબર. કાંઈ પણ લખી શકો તમે, બરાબર. રોકાણ વેચાણ નફો 67,200. પછી છે રોકાણોનું કામ થઈ ગયું. પછી છે છેલ્લા 3 વર્ષનું પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ બાકી છે, બરાબર. છેલ્લા 3 વર્ષથી પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ મળ્યું નથી. પ્રેફરન્સ શેર હોલ્ડરોને અડધું ડિવિડન્ડ જતું કરવા સંમત થયા છે, બરાબર. પ્રેફરન્સ શેર હોલ્ડરો શું કરવા સંમત થયા છે? અડધું ડિવિડન્ડ જતું કરવા સંમત થયા છે. બાકીનું ડિવિડન્ડ દરેક ₹5 એવા પૂર્ણ ભરપાઈ ઇક્વિટી શેરમાં ચૂકવવાનું છે. તો પહેલાં તો આપણે એક વસ્તુ સમજી લઈએ કે ભાઈ પહેલાં તો ડિવિડન્ડ છે કેટલું? તો પ્રેફરન્સ શેર ડિવિડન્ડ, બરાબર. તો અહીંયા આપણી પાસે પ્રેફરન્સ શેર છે કેટલા? તો કે 8% પ્રેફરન્સ શેર છે. તો 4,32,000 એને ગુણ્યા 8% એટલે કે 1 વર્ષનું ડિવિડન્ડ થાય 34,560, બરાબર. તો 4,32,000 એને ગુણ્યા 8%, બરાબર. એટલે કે 34,560 1 વર્ષનું ડિવિડન્ડ છે. એમાં 3 વર્ષનું ચૂકવવાનું બાકી છે એટલે એને ગુણ્યા 3, તો 1,03,680. આ શું છે? તો કે કુલ ડિવિડન્ડ છે ચૂકવવાનું. હવે એમાંથી શું કહે છે? તો કે હવે એમાંથી એમ કહે છે કે એ છે એ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ અડધું ડિવિડન્ડ છે એ જતું કરવા સંમત થયા છે. અડધું ડિવિડન્ડ એટલે કે 1,03,680 છે એને ભાગ્યા 2 એટલે કે 51,840 છે એ જતું કરવા સંમત થયા. આ છે ને એ શું કહે છે? હવે મારે જોતું નથી, બરાબર છે. તો હવે એ શું છે? તો કે બાકીનું 51,840 છે ને એ ચૂકવવાનું છે, બરાબર. આ ચૂકવવાનું છે, આ જતું કર્યું છે. તો એના સામે શું છે? તો કે એના સામે એમ કે છે કે બાકીનું ડિવિડન્ડ દરેક ₹5 એવા પૂરા ભરાયેલા ઇક્વિટી શેરમાં ચૂકવવાનું છે. તો આમાં આપણે આની સામે શું આપવાનું છે? 5/1 એવા ઇક્વિટી શેર આપવાના છે. આની સામે શું આપવાનું છે? ઇક્વિટી શેર આપવાના છે. હવે આની નોંધ કઈ રીતે કરશું? આ વસ્તુ તો સમજાઈ ગઈ કે અડધી આપણે ચૂકવણી કરવાની છે અને અડધું આપણે જતું કર્યું છે. હવે પ્રેફરન્સ ડિવિડન્ડ છે ને એ આપણે જે છે એ દેવું તરીકે ના જ લેખાય, બરાબર. એક રીતે આપણા માલિકો છે પ્રેફરન્સ શેર હોલ્ડરો પણ, બરાબર. અને માલિકો છે એ પોતાની જ કંપનીમાં દેવું રાખે નહીં, એટલે કે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ છે આપણું દેવું નથી, બરાબર. દેવું ના લેખાય. એટલે એ જો ચૂકવવાનું બાકી હોય તો પણ જો એ જતું કરે ને તો પણ કંપની માટે એ કંઈ ફાયદો નથી, કારણ કે દેવા તરીકે આપણે લખેલું નથી, બરાબર. આપણે ક્યાંય દેવા તરીકે એને લખેલું નથી કે ભાઈ ચૂકવવાનું બાકી પ્રેફરન્સ છે ડિવિડન્ડ, બરાબર છે. અને આપણે જે છે એ ડિક્લેર પણ કરેલું નહીં હોય, બરાબર છે. પ્રેફરન્સ છે ડિવિડન્ડ એટલે દેવું છે એ બનશે નહીં. અને દેવું ના બને તો પણ કેન્સલ થાય તો દેવા તરીકે આપણે છે એ બતાવ્યું ના હોય એટલે આપણા માટે ફાયદો પણ થયો કહેવાય નહીં. એટલે કે આની કોઈ નોંધ છે એ થશે નહીં, બરાબર. શું કામ? કે ભાઈ આ છે એ દેવું લેખાશે નહીં, બરાબર છે. તો પ્રેફરન્સ શેર ડિવિડન્ડ જો પ્રેફરન્સ શેર હોલ્ડરો જતું કરે તો એની નોંધ થશે નહીં, બરાબર છે. એક વાત આ સમજવાની છે. પછી બાકીનું જે છે બાકીનું પ્રેફરન્સ શેર ડિવિડન્ડ છે જે આપણે ચૂકવવાનું છે ઇક્વિટી શેર સ્વરૂપે, ઇક્વિટી શેર સ્વરૂપે એને આપણે નોંધ કરવી પડશે. એની 2 નોંધ થશે. પહેલાં આપણે જોગવાઈ કરવી પડશે મૂડી ઘટાડા ખાતે, બરાબર છે. તો અહીંયા આપણે મૂડી ઘટાડા ખાતામાં જોગવાઈ કરશું એટલે આપણા માટે શું છે? નુકસાન છે અથવા તો આપણો ખર્ચ છે, બરાબર છે. તો મૂડી ઘટાડા ખાતે શું થશે? ઉધાર. તો અહીં લખશું આપણે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. કેટલું ચૂકવવાનું છે? 51,840, બરાબર. 51,840 આની આમ નોંધ કરી નાખીએ આપણે, બરાબર. તો
છઠ્ઠા નંબરની નોંધ થશે. બરાબર, શું થશે તો કે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ, બરાબર, મૂડી ઘટાડા ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ખાતે. તો અહીં લખશું આપણે મૂડી ઘટાડા ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ખાતે. કેટલાનું પ્રેફરન્સ શેર ડિવિડન્ડ છે? 51,840નું. તો અહીંયા 51,840. આ શું કરી આપણે જોગવાઈ કરી કેમાં? તો કે મૂડી ઘટાડામાં. બરાબર, હવે આની સામે આપણે ચૂકવણી કરીએ છીએ, પ્રેફરન્સ શેર ડિવિડન્ડ આપણે ચૂકવી દઈએ છીએ. તો ચૂકવવામાં શું કરીએ છીએ? તો કે ચૂકવવામાં સર આપણે એને સામે શું આપીએ છીએ? તો કે આપણા ઇક્વિટી શેર આપીએ છીએ. બરાબર છે, અથવા તો 5નો એક શેર મૂડી આપીએ છીએ. તો અહીંયા આપણે બીજી નોંધ કરવી પડશે 7મા નંબરની. શું? તો કે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ખર્ચ છે એટલે ઉધાર થઈ જશે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ખાતે ઉધાર. અને તેની સામે શું ચૂકવીએ છીએ? તો કે પ્રેફરન્સ શેર મૂડી. બરાબર, એટલે કે શેર મૂડીમાં આપણો વધારો થશે. તે શું થશે? તો કે 5નો એક એવા શેર મૂડી ખાતે. બરાબર, અથવા તો શેર ખાતે અથવા શેર મૂડી ખાતે 51,840. બરાબર છે, 51,840 આપણે એની સામે શું આપી? શેર મૂડી આપી. બરાબર છે, આ વસ્તુ ખબર પડી ગઈ. અહીંયા શું કરી? તો કે આ જે આમ નોંધ કરી એ કરી આપણે જોગવાઈની. જે આમ નોંધ કરી એ કરી આપણે ચૂકવણીની. આ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અને જે જતું કરે છે એ તો પ્રેફરન્સ શેર હોલ્ડર આપણા માલિકો જ છે, એટલે એમાં બીજી એની જે જતું કરે એની કોઈ નોંધ થશે નહીં. પછીનો હવાલો આપ્યો છે. આનું કામ થઈ ગયું. બરાબર, ખબર પડી ગઈ હશે શું કર્યું. જે જતું કર્યું એને તો કેન્સલ જ કરી દેવાનું છે. અને જ્યાં આપણે અડધું ડિવિડન્ડ ચૂકવવાનું છે એની બે નોંધ થશે. એક આપણે મૂડી ઘટાડા ખાતે અને બીજી છે ચૂકવણીની થશે એ. બરાબર છે, ચાલો. પછી છે અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવાની છે. બરાબર, અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો શું કરવાની છે? માંડી વાળવાની છે. તો આપણે ગણીએ તો માંડી વાળવાની મિલકતો હોય તો મૂડી ઘટાડા ખાતે શું થાય? તો કે ઉધાર થાય. તો અહીંયા આપણે અદ્રશ્ય અને અવાસ્તવિક આ બે વસ્તુ છે. તો પહેલાં પાઘડી. બરાબર, આપણી અદ્રશ્ય મિલકત છે તો પાઘડી ખાતે પૂરેપૂરી માંડી વાળવાની છે 6,63,200. પેટન્ટ્સ ખાતે કેટલા છે? તો કે 1,58,400. પછી છે બિનચાલુ રોકાણો. તો એ તો ભાઈ આપણી મિલકત છે બીજી. બરાબર છે, અવાસ્તવિક અદ્રશ્ય મિલકત નથી. પછી છે પ્રાથમિક ખર્ચા, આપણી અવાસ્તવિક મિલકત છે. તો પ્રાથમિક ખર્ચા પણ આપણે માંડી વાળવા પડશે. પ્રાથમિક ખર્ચા ખાતે કેટલા છે? 1 લાખ. તો અહીંયા આપણે 1 લાખ માંડી વાળવા. આ સિવાય પછી ચાલુ મિલકતો આવી જાય છે. બરાબર, પછી કાંઈ આપણને માંડી વાળવાનું થતું નથી. બરાબર, હવે આની આમ નોંધ કરી નાખીએ. આમ નોંધમાં તમને ખબર જ છે શું થશે ડાયરેક્ટ. બરાબર, આપણે 8મા નંબરમાં શું કરવાનું છે? ખતવણી જ કરવાની છે. તો કે પ્રેફરન્સ શેર અહીંયા મૂડી ઘટાડા ખાતે ઉધાર તે પાઘડી ખાતે, પેટન્ટ ખાતે અને પ્રાથમિક ખર્ચ ખાતે. અહીં લખશું આપણે મૂડી ઘટાડા ખાતે ઉધાર તે પાઘડી, પેટન્ટ અને પ્રાથમિક ખર્ચ ખાતે. તે પાઘડી ખાતે કેટલા છે? 6,63,200. તે પેટન્ટ ખાતે 1,58,400. સોરી, જમા છે નહીં, આ ઉધાર લખાઈ ગયો. 6,63,200, 1,58,400 અને તે પ્રાથમિક ખર્ચ ખાતે કેટલા? તો કે 1 લાખ. ટોટલ કરી અને ઉધાર મૂડી ઘટાડા ખાતે લખી નાખીએ 6,63,200, 1,58,400 અને 1 લાખ, એટલે કે 9,21,600. બરાબર, 9,21,600 આપણે ઉધાર. ચાલો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. બરાબર છે, આપણે આમ નોંધ કરી નાખી, આનું કાંઈ નથી, ખતવણી કરી. બરાબર, મૂડી ઘટાડા ખાતે ઉધાર તે પાઘડી, પેટન્ટ અને પ્રાથમિક ખર્ચ ખાતે.
બરાબર છે, જે રકમ લખી નાખી. ચાલો પછીની આપણે હવાલો છે પુનઃરચના ખર્ચ 18,400 થયો છે. બરાબર, તો પુનઃરચના ખર્ચ આપણે કેમ ચૂકવ્યો છે એ કંઈ કીધું નથી. ખર્ચ થયો છે 18,400 એ કીધું છે. બરાબર છે, તો પહેલાં તો આપણે મૂડી ઘટાડા ખાતામાં ખર્ચ છે તો ક્યાં લખશું તો કે અહીંયા ઉધાર લખશું. બરાબર, તો અહીં લખશું આપણે મૂડી ઘટાડા પુનઃરચના ખર્ચ કેટલો છે તો કે 18,400. 18,400 બરાબર છે. હવે એની આમ નોંધ કરી નાખીએ. હવે આમ નોંધમાં જો બે વસ્તુ છે. પહેલાં તો આપણે પેલી આમ નોંધ કરવી પડશે. શું તો કે મૂડી ઘટાડા ખાતે ઉધાર તે કેના ખાતે? પુનઃરચના ખર્ચ ખાતે. બરાબર છે, તો અહીંયા આપણે 9માં બરાબર પુનઃરચના ખર્ચ છે એટલે ઉધાર, પણ અહીંયા આપણે ચૂકવવાનો છે, પછી ચૂકવશું ત્યારની વાત ત્યારે. બરાબર, 18,400, તો અહીંયા લખશું 18,400. હવે આની સામે આપણને બીજું કાંઈ કીધું નથી. આપણને એમ કીધું છે ખર્ચ થયો છે, તો હવે ખર્ચ આપણે ચૂકવવો પડશે. પણ અહીંયા આપણને રોકડ બેંક ખાતું આપેલું નથી. નકર આપણે રોકડ બેંક ખાતે ચૂકવણી કરત. પણ અહીંયા આપણે જ્યાં રોકાણો વેચ્યા ને ત્યાં આપણી પાસે બેંક ખાતે ભંડોળ આવ્યું છે, નાણું આવ્યું છે. બરાબર છે, તો બેંક ખાતે આપણી પાસે પૈસા પડ્યા છે એવું આપણે માની લઈએ. બરાબર છે, અને પુનઃરચના ખર્ચને આપણે બેંક ખાતેથી ચૂકવણી કરી નાખીએ. તો અહીં લખશું આપણે ચૂકવણી કરશું તો પુનઃરચના ખર્ચ ખાતે ઉધાર તે કોના ખાતે તો કે બેંક ખાતે. પૈસા જાય છે એટલે જમા બેંક ખાતે. બરાબર, પહેલાં આપણે જોગવાઈ કરી. બરાબર, મૂડી ઘટાડા ખાતે, અને પછી આપણે શું કર્યું તો કે પુનઃરચના બેંક ખાતે આપણે શું કર્યું? ચૂકવણી કરી. બરાબર, પુનઃરચના ખર્ચ છે બેંક ખાતે ચૂકવણી કરી 18,400. બરાબર, પહેલાં આપણે જોગવાઈ કરી, પછી ચૂકવણી કરી. ચાલો પછી આપણે પુનઃરચના ખર્ચનું કામ થઈ ગયું. છેલ્લો હવાલો મૂડી ઘટાડા ખાતે રહેલી બાકીઓનો ઉપયોગ પ્લાન્ટ અને સ્ટોકની કિંમત તેમની ચોપડે બાકીના પ્રમાણમાં ઘટાડવા માટે કરવાનો છે. એટલે એમ કહે છે કે હવે આપણે જે છે એ આટલું કામ થઈ ગયા પછી આપણે મૂડી ઘટાડા ભંડોળ ખાતું બંધ કરવાનું છે. અહીંયા જો કોઈ વસ્તુ વધે, બરાબર, જો કોઈ બાકી વધે, બરાબર, આપણે જે પ્રાપ્તિ કર્યું ભંડોળ એમાંથી બાકી વધે તો આપણે છે એ કોને તકે પ્લાન્ટ અને સ્ટોક. બરાબર, આ બે વસ્તુ શું કરવાના છે? પ્લાન્ટ અને સ્ટોકને માંડી વાળવાના છે એના ચોપડા કિંમતના પ્રમાણમાં. બરાબર છે, તો પહેલાં આપણે ઘટાડા ભંડોળ ખાતું શું કરશું? બંધ કરશું. 1,29,600, 8,64,000, 41,400, 39,000, 1,44,000 અને 67,200. એટલે એ આવશે 12,94,200. એમાંથી આ બધી વસ્તુ માંડી વાળી 51,840, 6,63,200, 1,58,400, 1,00,000 અને 18,400. એટલે એ આવશે 9,91,840. એમાંથી 12,94,200 માઇનસ એ આવશે 3,02,360. અહીં બાકી કેટલી આવી આપણી પાસે? મૂડી ઘટાડા ભંડોળની બાકી કેટલી આવી? 3,02,360. બરાબર, હવે આને શું કરવાનું છે તો કે આને આપણે બે વસ્તુમાં માંડી વાળવાની છે. કઈ તો કે એક તો આપણી પાસે શું આપેલું છે તો કે પ્લાન્ટ. બરાબર, એક પ્લાન્ટ માંડી વાળવાનો છે અને એક છે એ સ્ટોક માંડી વાળવાનો છે. બરાબર, એને કીધું છે કે ભાઈ પ્લાન્ટ અને સ્ટોક આ બેયને માંડી વાળવાના છે. તો અહીંયા હું લખું છું પ્લાન્ટ, અહીં લખું છું સ્ટોક. હવે એ બંને આપ્યા છે કેટલા આપણને એ જોઈ લઈએ. બરાબર, એનું બેની આપણે શું કરવાનું છે તો કે આપણે એનું ગુણોત્તર લેવાનું છે. તો 2,88,000 અને 4,32,000. તો આ આપ્યું છે 2,88,000 અને આ આપ્યું છે 4,32,000. આ બેનું મારે શું જોઈએ છે? પ્રમાણ જોઈએ છે.
તો હવે પ્રમાણ કાઢવા માટે હું શું કરીશ તો કે પહેલાં તો સર 0 0 કાઢી નાખો, બરાબર. હવે એને ડિવાઈડ બાય જે છે એ મને તો બીજું કાંઈ લાગતું નથી, એટલે 12 આરે કરી જોઉં જો થતું હોય તો 288 ભાગ્યા 12 તો 24 થાય છે. ચાલો તો ડિવાઈડ બાય 12 કરું છું, બરાબર. તો 288 ભાગ્યા, કારણ કે 144 છે, 12 કઈ રીતે લીધા સર તો કે એક અંદાજો કર્યો, બરાબર, કે 288 તો 144ના અડધા થાય, બરાબર. તો 12 9 12 144, બરાબર, એટલે કે ભાગ હાલતો હશે, બરાબર. તો 288 ભાગ્યા 12 તો આવશે 24, અને આ 432 છે એને ભાગ્યા 12 કરીએ તો 36. ચાલો, અને હજી આ 12 આરે ભાંગવું થાય છે, 12 દુ 24, 12 તેરી 36, બરાબર. તો 12 દુ 24 અને 12 તેરી 36, તો 2:3. આ શું થઈ ગયું આપણી પાસે? પ્રમાણ આવી ગયું. આનાથી નાનું તો થાય નહીં, બરાબર. એટલે કે 2:3 શું આવી ગયું મારી પાસે? પ્રમાણ આવી ગયું. તો મારે આ જે ખર્ચ છે, બરાબર, એ માંડી વાળવું હોય, બરાબર, તો મારે શું કરવું પડે તો કે એને 2:3ના પ્રમાણમાં માંડી વાળું. તો અહીંયા હું પહેલાં આવશે પ્લાન્ટ, પછી આવશે સ્ટોક, બરાબર. આ બે વસ્તુ શું કરવાની છે? માંડી વાળવાની છે. તો આને હું કેમાં વેચી નાખું તો કે 2:3ના પ્રમાણમાં વેચી નાખું. તો 2 છે એ પ્લાન્ટના છે અને 3 છે એ સ્ટોકના છે, બરાબર. 3,02,360 એને ગુણ્યા 2/5 તો એ આવી જશે 1,20,944. તો પ્લાન્ટ ખાતે આવી જશે 1,20,944, અને સ્ટોક ખાતે 3 છે તો 3,02,360 એને ગુણ્યા 3/5 તો એ આવી જશે 1,81,416. તો 1,81,416, બરાબર. આ વસ્તુ બંને આપણે માંડી વાળવાના છે, બરાબર. પ્લાન્ટ ખાતે 1,20,944 અને સ્ટોક ખાતે માંડી વાળવાના છે 1,81,416, બરાબર. આ ટોટલ આપણે આપી દીધો, તો એને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી નાખ્યા, તો 2:3ના પ્રમાણમાં, બરાબર. અને બંનેને આપણે શું કરી નાખ્યા? માંડી વાળ્યા મૂડી ઘટાડા ખાતે. આનું એક આમનોંધ કરી નાખીએ, બરાબર છે. તો 11મી આમનોંધ, લાસ્ટ આમનોંધ શું થશે તો કે મૂડી ઘટાડા ખાતે ઉધાર તે કોના કોના ખાતે તો કે બે વસ્તુ ઘટાડી છે. શું તો કે મિલકતો છે પ્લાન્ટ ખાતે, તો તે પ્લાન્ટ ખાતે કેટલા? 1,20,944, અને તે કોના ખાતે તો કે સ્ટોક ખાતે 1,81,416. ટોટલ કેટલા હતા કરવાના જ? 3,02,360 આપણી પાસે હતા જ, 3,02,360, બરાબર છે, ઉધાર. ચાલો, તો આ લાસ્ટ આમનોંધ હતી, બરાબર. તો આ થઈ ગઈ આપણી આમનોંધો. પછી હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે રિલેટેડ પાકું સરવૈયું બનાવવાનું છે. મેં થોડું લખી નાખ્યું છે, બરાબર, જેથી કરીને બહુ ટાઈમ આપણો બગડે નહીં, બરાબર છે. તો અહીંયા આપણે જે છે એ શેર મૂડી, એમાં પહેલાં ઇક્વિટી શેર મૂડી આપણે જરાક ક્વેશ્ચન લઈ લો. દરેક ₹10નો તેવા ભરપાઈ શેર, બરાબર છે. તો અહીં લખશું આપણે શેર મૂડીમાં દરેક ₹10નો નહીં, પણ હવે કેટલો ભરપાઈ છે? 5નો ભરપાઈ. તો દરેક ₹5નો ભરપાઈ, બરાબર. આપણે 5 કાઢી નાખ્યા હતા, બરાબર. તો 17,28,000 એના અડધા તો કેટલા થઈ જશે તો કે આપણે છે એ અહીંયા અડધા કર્યા હતા, બરાબર, 8,64,000. તો એ આવશે ભરપાઈ 8,64,000. આ સિવાય આપણે આપણા પ્રેફરન્સ ડિવિડન્ડ તરીકે 5નો એક એવા શેર મૂડી આપી હતી 51,840ની. તો એ શેર મૂડીમાં શું થશે? વધારો થશે. તો અહીંયા આવશે 51,840, બરાબર, પ્લસ કરી અને 8,64,000 પ્લસ 51,840, તો એ આવી જશે 9,15,840. આપણા કુલ ઇક્વિટી શેર મૂડી, ભરપાઈ શેર મૂડી 9,15,840, બરાબર છે. પછી વાત આવી પ્રેફરન્સ શેરની. તો અહીંયા આપણે 8%ના પ્રેફરન્સ શેર કેટલાનો તો કે હવે 100નો નથી, કેટલાનો છે? 70નો ભરપાઈ, 30 આપણે માંડી વાળ્યા, ₹4,32,000 હતા. એમાંથી આપણે માંડી કેટલા વાળ્યા હતા તો કે 1,29,600.
બરાબર છે, પ્રેફરન્સ શેર તો એ આવશે 3,02,400 બરાબર છે. પછી આગળ વધીએ, બિન ચાલુ દેવા, એમાં લાંબા ગાળાના ઉછીના નાણાં. બરાબર, હવે ઘણાને થશે સર મૂડી અનામત ખાતે, તો મૂડી અનામત ખાતે આપણે આજુ વખતે કોઈ વસ્તુ છે નહીં. આપણે જે બાકી વધી હતી એમાંથી આપણે પ્લાન્ટ અને સ્ટોક બે માંડી ગયેલા. બરાબર, એટલે હવે એમાંથી કાંઈ આપણે મળશે નહીં. પછી બિનચાલુ દેવા, તો બિનચાલુ દેવામાં આપણે ડિબેન્ચર્સ હતા, તો અહીંયા આપણે 10% ડિબેન્ચર્સ. હવે એમાં જો આપણી પાસે 4,80,000 સોરી 4,60,000 છે, 4,60,800ના આપણી પાસે ડિબેન્ચર હતા. હવે એમાંથી આપણે ડિબેન્ચર પરત કર્યા. બરાબર, કેટલાના પરત કર્યા હતા કે એની એમ કીધું હતું કે ભાઈ હવે ડિબેન્ચર સામે અમુક ભાગ જે 2,88,000 છે, બરાબર, એ આપણે એ મિલકતો લીધી. બરાબર, 2,88,000ની. તો જેટલા રૂપિયાની મિલકતો લેવાની છે એટલા જ રૂપિયાના ડિબેન્ચર ઘટાડવાના થશે. તો 2,88,000ના ડિબેન્ચર આપણે ઘટાડવાના થશે. બરાબર છે, હંમેશા યાદ રાખજો, જેટલા રૂપિયા આપણે લીધા છે, બરાબર, અથવા તો દીધા છે એટલા ડિબેન્ચર સામે આપણે ઘટાડવાના છે 2,88,000. તો એ થશે 1,72,800. તો 1,72,800 હજી ડિબેન્ચર આપણા બોલે છે. ચાલો આગળ વધીએ. ડિબેન્ચરનું કામ થઈ ગયું. પછી ચાલુ દેવામાં લેણદારો છે, તો અહીંયા ચાલુ દેવામાં વેપારી દેવા, લેણદારોમાં આપણે કાંઈ વધારો ઘટાડો કર્યો નથી. 5,05,800 જેમ હતા એમ જ આપણે લખી નાખ્યા. ડિબેન્ચર પર ચઢેલ વ્યાજ, તો એ તો ડિબેન્ચર હોલ્ડરોએ જતું રહ્યું હતું. બરાબર છે, તો હવે આ આપણે કેન્સલ કર્યું. બરાબર, એટલે કે આ હવે આપણે લખવાનું થતું નથી. તો આ થઈ ગયું આપણું મૂડી દેવા બાજુનું. પછી છે મિલકતો. મિલકતોમાં આપણને ડાયરેક્ટ આપણે ફ્રી હોલ્ડ પ્રોપર્ટી, બરાબર, કાયમી મિલકતો, દ્રશ્ય મિલકતો બધું લખી નાખ્યું છે મેં. ફ્રી હોલ્ડ પ્રોપર્ટી 8,64,000ની હતી, પણ હવે આપણે બહુ ગણતરી કરવા જવું નથી. અહીંયા આપણને કહી દીધું છે કે ભાઈ બાકીની ફ્રી હોલ્ડ પ્રોપર્ટીનું મૂલ્ય 7,68,000 હતું, એટલે અહીંયા આપણે કેટલી છે તો કે 7,68,000ની ફ્રી હોલ્ડ પ્રોપર્ટી છે આપણી પાસે. પછી છે પ્લાન્ટ. ચાલો, તો પ્લાન્ટમાં આપણે 2,88,000 હતા, એમાંથી ઘટાડો કેટલો કર્યો તો કે 1,20,944. તો ઘટાડો કર્યો 1,20,944. બરાબર છે, તો માઇનસ કરીએ તો એ આવશે 1,67,056. બરાબર, 1,67,056. ચાલો, તો આ આપણો આવશે પ્લાન્ટ. પછી છે આગળ વધીએ અદ્રશ્ય મિલકતો અને અવાસ્તવિક મિલકતો. આ બે વસ્તુ આપણે માંડી વાળી હતી, એટલે પાઘડી નહીં આવે, પેટન્ટ નહીં આવે, અને બિનચાલુ રોકાણો આપણે વેચી નાખ્યા હતા. બરાબર છે, પ્રાથમિક ખર્ચા પણ આવશે નહીં. બરાબર છે. પછી આવશે ચાલુ મિલકતોમાં માલ સામગ્રી સ્ટોક, તો અહીંયા આવશે માલ સામગ્રી સ્ટોક. બરાબર, તો સ્ટોકમાં આપણી પાસે 4,32,000નો સ્ટોક હતો, એમાંથી આપણે ઘટાડો કેટલો કર્યો 1,81,416નો. તો 1,81,416, 4,32,000માંથી 1,81,416નો ઘટાડો એટલે 2,50,584. બરાબર છે, 584. તો આ થઈ જશે માલ સામગ્રી સ્ટોકમાં ઘટાડો. પછી છે વેપારી લેણા, એમાં દેવાદારો. તો દેવાદારોમાં કાંઈ નથી, 4,89,600 છે, એમાં કાંઈ ઘટાડો વધારો કર્યો નથી, તો છે એમ લખી નાખશું 4,89,600. પછી હજી એક વસ્તુ શું તો કે રોકડ બેંક બાકી છે, તો અહીંયા આપણે રોકડ સમાન બાકી, એના બેંક સિલક. તો બેંક સિલક ક્યાંથી લેશું આપણે તો કે આપણે બે આમનોંધ કરી હતી. એક આમનોંધ શું કરી હતી, આપણે રોકાણ વેચાણ કર્યું હતું. બરાબર, આપણે શું કર્યું હતું, રોકાણ વેચાણ. બરાબર, તો રોકાણ વેચાણમાં બેંક ખાતે ઉધાર, તે બેંક બિનચાલુ રોકાણો ખાતે આવ્યા હતા આપણી પાસે 2,40,000 બેંક ખાતે.
તો પહેલાં આપણી પાસે આવ્યા હતા 2,40,000. તો બેંક ખાતે ઉધાર થશે, આપણી પાસે બાકી આવી. એમાંથી આપણે શું ચૂકવ્યું હતું? તો કે એમાંથી સર આપણે છે એ પુનઃસ્થાપના ખર્ચ ચૂકવ્યો હતો બેંક ખાતે. બરાબર છે. શું ચૂકવ્યું હતું? પુનઃરચના ખર્ચ અથવા પુનઃસ્થાપના ખર્ચ. બરાબર. ખર્ચ કેટલો ચૂકવ્યો હતો? 18,400. તો 18,400 એમાંથી આપણે માઇનસ કરી નાખશું. તો 2,40,000 એમાંથી 18,400 માઇનસ, તો આવી જશે 2,21,600. એ શું આવશે? આપણી રોકડ બેંકની આખરની બાકી. બરાબર. 2,21,600. હવે આપણે જરાક શું કરી નાખીએ? તો કે કુલ કરી નાખીએ. કેટલું આવે છે? તો 9,15,840 પ્લસ 3,02,400 પ્લસ 1,72,800 પ્લસ 5,05,800. તો એ આવશે 18,96,840. તો અહીં લખશું. હવે આટલો ને આટલો આપણો આન્સર ક્યાં આવી જવો જોઈએ? નીચે આવી જવો જોઈએ. 7,68,000, 1,67,056 પ્લસ 2,50,584, 4,89,600 અને 2,21,600. તો એ આવશે 18,96,840. બરાબર. તો અહીંયા આવશે 18,96,840. બરાબર. અને અહીંયા પણ આપણો આન્સર આવી ગયો 18,96,840, 18,96,840. અને આ થઈ ગયો આપણો જે છે એ જમનાદાસનો જે છે દાખલો હતો, દાખલો નંબર 34. બરાબર છે. છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી ગયો હોય તો મને કોમેન્ટમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે, લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ છે એ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.